જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ નાના નાના છોકરા સ્કેટિંગ કરે છે છોટા પંડિત કૃષ્ણ ભગવાન મમ્મી ઓ ભૈયા હનુમાનજી મહારાજ ની સાથે એલા બાઈ જા જય જગન્નાથ ભક્તોને છે ને એ પ્રસાદ જો ખોડિયાર માતાજી બનાવે તમે મિત્રો લાઈવ દર્શન જય જગન્નાથ બધાને નવા વિડીયોમાં સ્વાગત છે. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાવનગરની એમ કહેવાય કે જગન્નાથ યાત્રા થોડીક જ વારમાં મોરારી બાપુના હસ્તે છે ને આ જગન્નાથની યાત્રા છે એ શરૂ થઈ જવાની છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બિને રહેજો ને ખાસ કરીને કમેન્ટની અંદર અત્યારથી લખી નાખો જય જગન્નાથ. શુભારંભ થવાનું છે. પરમ પૂજ્ય મોરારી બાપુના તમે દર્શન કરી શકો છો અહીંયા લાઈવ અત્યારે. પૂજ્ય મોરારી બાપુ છે એ વધારે ચૂક્યા છે તમે જોઈ શકો છો. જય જગન્નાથ ભાઈ મોરારી બાપુના પરમ વચ્ચે હવે થોડીક જ વારમાં એમ કહેવાય કે રથયાત્રાનું છે એ શુભારંભ થવા જઈ રહ્યું છે. અહીંયા તમે ભગવાન જગન્નાથનો રથ જોઈ શકો છો, દર્શન કરી શકો છો અને થોડીક જ ક્ષણોમાં એમ કહેવાય કે ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે એ નીકળવાની છે. અને નગર ચર્ચા એમ કહેવાય ને કે ભાવનગરની નગર ચર્ચા એ ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલરામજી છે એ નીકળવાના છે. એ ભગવાન જગન્નાથજી સંદેશો છે. ફરી એક વખત આ પર્વના સાક્ષી બનવાનો મને લાભ મળ્યો એ બદલ મારી જાતને ધન્ય સમજું છું. સૌપ્રથમ આ રથયાત્રા સ્વર્ગીય ભીખુભાઈ ભટ્ટે રથ ખેંચવાના છો. આ લોકો છે ને બધા સબસ્ક્રાઇબર છે અને રથ ખેંચવાના. જય જગન્નાથ. સ્વતંત્ર સેનાનીઓ છે જેમ કહેવાય કે રિટાયર્ડ આર્મી ઓફિસરો છે જે ભગવાન જગન્નાથને છે ને સલામી આપવાના છે. ત્યાર પછી રથયાત્રાનું છે એ શુભારંભ થવાનું છે. આ બધા છે આપણા રિટાયર્ડ આર્મી ઓફિસરો છે. તો અમને માટે ભાઈ એક લાઈક તો બને યાર. ભાઈ ભગવાન જગન્નાથની રથયાત્રા છે. હનુમાનજી સાથે હનુમાનજી સાથે ભાઈ હનુમાનજી મહારાજ ભાઈ રથયાત્રાની શુભારંભ થઈ ચૂકી છે. હનુમાનજી મહારાજની સાથે તમે જોઈ શકો છો સરસ મજાની શુભારંભ થઈ ચૂક્યો છે ભાઈ ભગવાન જગન્નાથની રથયાત્રાનું. ભાઈ અહીંયા જો બધા ભાવિ ભક્તો છે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે અત્યારથી જ એમ કહેવાય કે લાઈનમાં જય જગન્નાથ જય જગન્નાથ ભાઈ તમે જો જય હો ભાવિ ભક્તો છે બધા દર્શન કરવા માટે જો ઉભા રહી ગયા છે જગન્નાથ ભગવાનના. જય હો જય જગન્નાથ. ભાઈ આ બધા તમે જોઈ શકો સરસ મજાના સ્કેટિંગ કરી રહ્યા છે. આખો ગ્રુપ છે સ્કેટિંગ વાળા છે. જો ભાઈ બધા મસ્ત મજાને કેવા નાના નાના છોકરા સ્કેટિંગ કરે છે. વાહ અરે વાહ જો ભાઈ કેટલા મસ્ત સ્કેટિંગ કરે છે. વાહ જો ભાઈ આ આખું સ્કેટિંગ ગ્રુપ છે. જો નાના નાના છોકરા પણ મસ્ત મજાનું સ્કેટિંગ કરે કાંઈ ઘટે નહીં. પત્ર શિવાજી મહારાજ તમે જોઈ શકો છો સરસ મજાના. વાહ કાંઈ ઘટે નહીં ભાઈ. જો આખો એમનો છે આ છત્રપત્ર શિવાજી મહારાજ. ભાઈ ભક્ત પ્રહલાદની સરસ મજાની થીમ છે. આ હોલિકા દહનની આખી આ હોલી બનાવેલી છે સરસ મજાની જો ભાઈ. અને આ હિરણ્યકશ્યપ છે અને આ ખોડિયાર માતાજી ભાઈ સરસ મજાની તમે જોઈ શકો છો. રથયાત્રામાં આવી અવનવી તમને વેશભૂષાઓ જોવા મળશે. તો વાહ જો ભાઈ આ તમે શું બીને છોટા પંડિત કૃષ્ણ ભગવાન ભાઈ આમ જો વાહ ટકારું ફેરવે છે. અરે વાહ સરસ જો ભગવાન ભોળાનાથની આખી થીમ છે. વાહ આ બધા ભગવાન ભોળાનાથ વાળા. વાહ 10 સબસ્ક્રાઇબર છે. વાહ સરસ જો ભાઈ આ શું બીના છો તમે? મમ્મી ઓ ભયાનક મમ્મી બીના છે તમે? છોટા પંડિત. વાહ ભાઈ વાહ જો સરસ મજા આખી વેશભૂષાઓ છે અલગ અલગ. આ મમ્મી જુઓ તમે ડેન્જર છે હો ભાઈ. અહીંયા તમે જોઈ શકો છો સવારની જગન્નાથ ભગવાનની એમ કહેવાય કે પ્રસાદી છે. આ લોકો છે ને પૌવા બટેટા દર વર્ષે અહીંયા વેચતા હોય છે. જય જગન્નાથ તો અહીંયા ભાઈ આપણે શૂટ કરે છે. જો ભાઈ સરસ મજાની જગન્નાથ ભગવાનની ભાઈ જો જય જગન્નાથ. તો ભાઈ અત્યારે છે ને સરસ મજાના આવા સેવા કાર્ય શરૂ હોય અને પૌવા બટેટા આમ જુઓ તમે કાંઈ ઘટે નહીં એકદમ ભાઈ ફ્રેશ ને મસ્ત પૌવા બટેટા.
વાહ ભાઈ વાહ ભાઈ અહીંયા તમે જો સરસ મજાના ખોડિયાર માતાજી બનાવેલા છે મસ્ત જો કાંઈ ઘટે નહીં આખી આ થીમ છે ને ખોડિયાર માતાજી છે હવે ભાઈ બધા છે ને તમને અલગ અલગ વેશભૂષાઓ જોવા મળશે સરસ મજાની જે તમને એમ કહેવાય કે મંત્રમુગ્ધ કરી નાખે આ જો બધો દુર્ગાવાસી આખો ગ્રુપ છે ભાઈ જો આ બધો આખો ગ્રુપ છે વિશ્વ હિન્દુ પરિષદનું છે આખું ગ્રુપ વિશ્વ હિન્દુ પરિષદ સરસ મજાના શેણાનો પ્રસાદી છે એ આપવામાં આવતો હોય છે જો સરસ મજાના જો આ શેણા છે બધા ભાઈ અને આવું ઠેર ઠેર જગ્યાએ તમને ભાઈ ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોવા મળશે લોકો છે આવી પ્રેમથી ભાવથી છે ને સેવા કરતા હોય ભગવાન જગન્નાથની રથયાત્રા મજાનો પ્રસાદ છે તો આ બધા ભાવિ ભક્તોને છે ને એ પ્રસાદ જો વેરસવામાં આવે છે સરસ મજાના ગ્રુપ દ્વારા જેટલા પણ અહીંયા રથયાત્રા જો અહીંયા શરૂ થઈ ગઈ છે લાઈવ તમે જોઈ શકો છો ટેમ્પા શરૂ થઈ ગયા છે બધાને ભાવિ ભક્તોને છે ને પ્રસાદ આપતા હોય છે આ લોકો જો તમે એક પછી એક રથયાત્રા છે એ સંપૂર્ણ તૈયાર થઈ ચૂકી છે ચાલુ જો તમે સરસ મજાનું ત્રિશુલ છે અહીંયા આપણે મિસાલ છે ટેમ્પા શરૂ થયા છે પહેલાં પછી આગળ બધું આવતું જાય તમે કન્ટિન્યુ વિનારો જો બધા અલગ અલગ ગ્રુપ છે બધા અલગ અલગ ગ્રુપ છે ટેમ્પાવાળા બધા ટેમ્પા છે આ જો જય હો ટ્રેક્ટર છે ટ્રેક્ટર શરૂ થઈ ગયા છે અને આની અંદર રોપા છે એકદમ ફ્રીમાં આપતા હોય છે આ લોકો તો સરસ મજાનું આ પણ એક સરસ પર્યાવરણને લગતું સરસ મજાનું છે હવે બધે અલગ અલગ છે ને ભાઈ અલગ અલગ ટ્રેક્ટરમાં બધી અલગ અલગ પ્રવૃત્તિ હોય છે તો આ પણ તમને દેખાડશે આ ટ્રેક્ટરમાં પણ તમે જોઈ શકો છો સરસ મજાના રોપા વિતરણ શરૂ છે રોપા આપતા હોય છે અહીંયા કૌશિકભાઈ સવારના મહેનત કરે છે એને જોયા બહુ સારી મહેનત કરે છે ભાઈ આમનામ તો કઈ થતું નથી હા બને તેટલી કોશિશ કરો કે કૌશિકભાઈને સપોર્ટ કરો હા ભાઈ આભાર થેન્ક યુ નમસ્કાર છે આખા જો ભાઈ આ બધા નાના જવાનડા છે આની અંદર જો વાહ સરસ મજાના બધા અલગ અલગ ગ્રુપ છે આ ભાઈ અહીંયા ગૌ માતાને સન્માન માટે અને સુરક્ષા માટે સરસ મજાની એક થીમ સેટ કરેલી છે આ તમે જોઈ શકો છો ગૌ માતાની સરસ મજા એવું છે ગૌ હત્યા બંધ કરાવવા માટે સાઇન કરવાની છે તો 1 લાખ સાઇન કરવાની છે ભાઈ આવું કાર્ય હોય તો ભાઈ મુકાય નહીં આપણો લાભ મળ્યો કહેવાય ગૌ હત્યા બંધ થવી જોઈએ ભાઈ તો મેં પણ સાઇન કરી દીધી પરશુરામજીનું છે એ આખો ઓલું છે પરસી ટ્રેક્ટરમાં આથી આવી જ રીતે બધા અલગ અલગ છે ને ભાઈ અલગ અલગ વસ્તુ તમને જોવા મળશે આમાં તો ભાઈ આ બધા અલગ અલગ ગ્રુપ છે આ જો કાળિયાબીનનો ગ્રુપ છે ભાઈ સબસ્ક્રાઇબર વાવ સબસ્ક્રાઇબ કરો ફોલો કરો આઈડિયા ભાઈ અહીંયા સિંહ માટેનો સરસ મજાનો મેસેજ છે બધા અલગ અલગ મેસેજ છે જો ભાઈ અહીંયા હણ લડે એવું કંઈક છે સરસ મજાની એક નંબર મોખડાજી ગોહિલનું છે આ કે પ્રતિમા મોખડાજી ગોહિલની હતી અહીંયા તમે જોઈ શકો છો દુખિયાનો આધાર બાળ મિત્ર મંડળ છે આ બધા આમાં પણ જો તમે સરસ મજાના કાના છે કાનાજી જો વાહ એને સરસ મજાની વાહ તો અહીંયા પણ સરસ મજાની એક થીમ સેટ કરેલી છે જો આમાં પણ બધા મસ્ત મજાની વેશભૂષાઓ સાથે આખો ગ્રુપ છે અહીંયા તો આખો સ્ટ્રીમર એવું ભાઈ હા સ્ટ્રીમર છે આખું સરસ મજાની છે ને શિપ છે આખી જો ઇન્ડિયન જવાનનું છે આપણું અમર જવાનો માટે છે સ્પેશિયલ તો અહીંયા તમે જોઈ શકો છો ટ્રક નંબર 26 આમાં પણ સરસ મજાને બધા બેઠા છે ભાઈ વરસાદી રહે છે આમાં કાંઈ તો ભાઈ આની અંદર પણ સરસ મજાની વેશભૂષા બનાવેલી છે બધા મિત્રોએ અહીંયા પણ તમે જોઈ શકો છો સરસ મજાનું ઓક્સિજનનું કઈ રીતનું છે ને આખો મસ્ત થીમ સેટ કરેલી છે આ લોકોએ તમે જો પક્ષીઓ માટેની આખી થીમ છે બધા પક્ષીઓનું સરસ મજાનું ભેજ જો ભાઈ અહીંયા હું ખાવું જોઈએ હું ન ખાવું જોઈએ એવું ફટાફટ છે થોડીક તેજ રથયાત્રા હાલે છે અત્યારે ભાઈ પછી અલગ અલગ થીમું છે પણ તેજ છે અત્યારે ફૂલ ઓન ભાઈ ફૂલ તેજ છે ભાઈ આમાં તમે જો ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની સરસ મજાની પ્રતિમા બનાવેલી છે આવડે એ લોકો જો મસ્ત માછલી વિંદે એવું છે અર્જુન છે આ છે સોરી ભાઈ અર્જુન છે આમાં ફટાફટ મને ભૂલાઈ જતું હોય અમુક થીમ એ રીતની આવતી હોય ને તો ખબર ન રહે અહીંયા પણ તમે જો આ સરસ મજાની અહીંયા પણ તમે જો સરસ મજાનું ભાઈ આખો એક સરસ મજાની થીમ છે તમે જોઈ શકો છો અર્પણ કરતી એક સરસ મજાની ઓલું બનાવેલું છે જેટલા પણ શહીદો છે એમના અહીંયા તમે જોઈ શકો છો મસ્ત મજાની શ્રદ્ધાંજલિ આપવા માટે સ્પેશિયલ કાંઈ ઘટે નહીં હા જુઓ ભાઈ હા કાંઈક રાક્ષસ છે ભાઈ બનેલો એલા બાઈ જા ઇન્દ્ર બાઈ જા
ભાઈ અહીંયા પણ તમે જોઈ શકો છો સરસ મજાનો બસનો આખો સેટઅપ બનાવેલો છે. બસ માટેનું કંઈક છે. નાની નાની બસો તમે જોઈ શકો છો ડેવલપમેન્ટ કરેલી છે. આ પણ એક સરસ મજાની થીમ છે. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો અહીંયા જો આ જવાનો માટે છે, આર્મી જવાનો માટે બધી આખી થીમ સરસ મજાની સેટ કરેલી છે. બધી જોવો તમે જે ફાઇટિંગ કરતા હોય ને એ રીતની આખી છે સેટ કરેલી. હાલો રથયાત્રામાં એમ કહી શકાય કે વરસાદ આવી ગયો છે અને અહીંયા જો સરસ મજાનો શરબતનું છે. ભાઈ અહીંયા બધાને છે ને શરબત ભાઈ છે. આ લોકો જો સરસ મજાની પણ સાલો વરસાદ આવી ગયો છે રથયાત્રામાં. મિત્રો જોઈ શકો છો સરસ મજાના ભગવાન જગન્નાથનો રથ છે. એ બધા ભાઈઓ છે એ ખેંચી રહ્યા છે. તમે જોઈ શકો છો સરસ મજાના બધા ભાઈઓ છે એ ભગવાન જગન્નાથનો રથ છે એ ખેંચી રહ્યા છે. જય હો જય જગન્નાથ કમેન્ટમાં લખી નાખજો. અને હવે તમને જગન્નાથ ભગવાનના જે દર્શન કરાવવાના છે તો તમે જોઈ શકો છો સરસ મજાનો જય જગન્નાથ જય જગન્નાથ કૃષ્ણ કનૈયા હવે ભક્તો છે અહીંયા દર્શન કરી રહ્યા છે મસ્ત. અને આમ જો કેટલી ભાઈ ફૂલ ઓન ભરતી છે. તમે મિત્રો લાઈવ દર્શન કરી શકો છો ભગવાન જગન્નાથના. તમને અત્યારે લાઈવ દર્શન કરાવી રહ્યો છો તો ખાસ કમેન્ટની અંદર લખી નાખજો જય જગન્નાથ. ભગવાન જગન્નાથનો રથ છે જે જઈ રહ્યો છે અને પાછળ તમે જોઈ શકો છો ભાઈ જગન્નાથ ભગવાનની પ્રસાદી છે. જય જગન્નાથ જય જગન્નાથ. આની વગર ભાઈ આખી રથયાત્રા અધૂરી રહે. તો તમે પણ બધા પ્રસાદી લઈ લો. જય જગન્નાથ જય જગન્નાથ. જો ભાઈ આ છે છેડાની મેન ભગવાનની પ્રસાદી. અને પાછળ તમે જો તો બધા ભાવિ ભક્તો છે ને એ પ્રસાદી જ આપતા હોય છે. જો કેટલા બધા ભાવિ ભક્તો છે એ પ્રસાદી આપે છે. જેટલી પણ કાર તમે જોઈ શકો છો ને રથની પાછળ જઈ રહી છે. જો આ રથની પાછળ બધું સંપૂર્ણ આ રીતની પોલીસની સિક્યુરિટી પણ એટલી હોય છે ભાઈ. આ બધી જ કાર છે ને, કાર છે, વાહન છે, એમ્બ્યુલન્સ છે, ફાયર છે, આ બધી જ વસ્તુ છે ને રથની પાછળ જઈ રહી છે. તમે જોઈ શકો છો. અને લાસ્ટમાં તમે જોઈ શકો છો છેલ્લે લાસ્ટમાં બધી છે ને ભાઈ રોડની સફાઈ પણ થતી હોય છે. આ તો આખો સફાઈનો ઓલો છે તો સફાઈ પણ કરતા જાય છે. જો તો ભાઈ આવી કંઈક હતી ભગવાન જગન્નાથની રથયાત્રા. આશા કરું છું તમને વિડીયો ગમ્યો હશે તો કમેન્ટની અંદર એકવાર જય જગન્નાથ લખી નાખજો અને તમારા ગ્રુપમાં વિડીયો શેર કરજો. મળશું એક બીજા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય જગન્નાથ જય જગન્નાથ.